જય સ્વામિનારાયણ. આજે અમે મહુવાથી 12 કિલોમીટર દૂર જય માતાજી વોટર પાર્ક રિસોર્ટની અંદર અમે આવ્યા છીએ. આજે સવારના 10 વાગ્યામાં આવ્યા અને આ બધી રાઇડ્સનો અમે લાભ લીધો અને બહુ મજા આવી. મારા બાળકોને નાહવાની. અમે ઘરના ટોટલ 10 ભક્તો અમે બધા આવ્યા હતા. ભક્તો એટલે કે અમે સ્વામિનારાયણ સત્સંગના છીએ એટલે હરિભક્તો કહીએ અમે. બધા જ ભક્તોએ બહુ આનંદ માણ્યો અને અત્યારે જે તમે સાંભળી રહ્યા છો દાંડિયા રાસ, તો એ ઓલિકો રાઇડ્સ છે અને ત્યાં જેમ દરિયાની અંદર કેમ વેળું આવે એમ વેળું આવે છે એની અંદર અને નાહવાનો બહુ આનંદ આવે છે. તો હું બધાને ખાસ એક રિક્વેસ્ટ કરીશ કે અહીંયા જેટલા આજુબાજુના હોય અને આખા ભારત દેશમાંથી એક સમયે તમારે આ જય માતાજી રિસોર્ટની અંદર એકવાર મુલાકાત લેવાની જરૂર છે. કારણ કે ખાવાનું પણ એટલું બધું બેસ્ટ છે, નાહવાનું બાળકો માટે પણ બેસ્ટ છે, નાના બાળકોનું આ ખાસ કરીને વડીલ લોકોનું પણ અહીંયા નાહવાનું બેસ્ટમાં બેસ્ટ છે. તો હું અહીંયા અંદરનો તો મેં તમને નજારો બતાવ્યો, હું થોડો તમને બહારનો પણ નજારો બતાવું. આ છે બહારનો નજારો, તમે જોઈ શકો છો. ટિકિટ પાસબુક આખું છે. અહીંયા રહેવા જમવાની બધી જ સુવિધાઓ છે અને તમે જોઈ શકો છો અહીંયા જે આ મારી પાછળ જે રોડ જાય છે અહીંયાથી મહુવા ખાલી 12 જ કિલોમીટર રહે છે અને રાજુલા અહીંયાથી 24 કિલોમીટર થાય છે. તો આટલું શાનદાર એકદમ જંગલની વચ્ચે આ જય માતાજી રિસોર્ટ આવેલું છે. તો તમે બધા જ આ રિસોર્ટની મુલાકાત લ્યો, અહીંયા આવો અને પરિવારને ખુશ મજા કરાવો. જય સ્વામિનારાયણ.